भाई को श्रद्धांजलि देकर સમાજદાણીને જોહાર. જય ગુરુ મહારાજ. આજે ગામ બાળાડીટના આ ગમેતી પરિવારને બાય મનનારી આપણે વૈસે નિરાજ્યના અંતિમ અવસરે આપણે સબ અલગ અલગ ગામો પાલા થકી ભેગા થયા માં પ્રકૃતિ થકી અને ગમેતી પરિવારની કુલદેવી માં કુલદેવતા થકી અરજ કરક અમારા વૈસે જીવ તમારા ખોળા જો અને ખોળે લીધો અને મહાજી દુઃખી પરિવાર હેણા દુઃખ સહન કરવાની શક્તિ આલજો એવી આપણે અરજ કરો અને હાથે હાથે સમાજની બી વાત કરો તે અબાર ગુરુ મહારાજે કહેજો કે ભાઈ અસિક જે આપણે એવો ખ જેનો પસાવ નહીં થતો હોય શરીરમાં આના હાથે હાથે એક બીજો બી એવો પસાવ હે હલાવી હલાવીને આપણે ઝાપટા એમ જોવા જાવ તો કેને મોઢું જોવા શરમ આવે કેમ કરે દેખો ઘણી બાજી લાશમાં બી દિદેશ કરે એવા દુઃખ તો એમ હે કે હોસ્પિટલમાં જાય ડિલિવરીનો ટાઈમ આવે એક માં એટલે હું કહો તમે એક બચ્ચાનો જન્મ આલે એટલે એક બીજો અવતાર કહેવાવે ને તે આટલી સહન શક્તિ એક માનમાં આવે અને જણીદન ડિલિવરી ટાઈમ આવે તણીદન ડાક્ટર ક્યાંક અબ્બાર ને અબ્બાર ખૂન લાવો હોય તણીદન જે તણીવે ગયો તો બે સીડજી હેલી ઉતરી જાય કેમ કે પેલો એમ ક્યાંક મારતે વજન જ નહીં હે કેમ કે पेला भी मस्का बिंदी है तो डॉक्टर एम क्या इसके अंदर अल्कोहल ज्यादा है तो इसका भी नहीं लेंगे तो आना बेन सोरो भी पैदा था है वो भी वो होंगे वाला वाड़ રાખીને ગાડીએ ટેપીને મરી જાય એવી દુઃખદ વાત है ये આપણા સમાજમાં કેમ કે ભારત સરકારે એવો નિયમ કાઢ્યો કે એક બે સોર જુજે એમ ને એકાદો હેવા ટાઈમમાં મરી ગયો कहता है एका से एक सोरा हो गया एक सोरे हो गए तो बुढ़ापा में रोटा कोण आले અને ઈ બી સોચો કે આપણે અહીંયા તો જો હામો હે મારતે પેલા વાળા ડોંગરા વધારે હે હચ્ચા નો હમોતે તો ડોંગરા માથે હમ મારતે ઘેરવાળા દાડુ નીચે ખેતરમાં જઈ પાલો લીવા કોતે ને ગબો માં કોતે ને જુવાર માં કોતે તે પણ માર આઈ બાપે કેટલો જોર આજો હે તે મો આટલો ભણીને મોટો કીધો તે આજ હું તમે બોલો તમારે વૈસે બોલો અગર મારો કે એક્સિડન્ટ થઈ ગયો તો ભણમાતે હું બીતી તો તમારે બી ઘેરમાં સોરે તમે આટલી મહેનત કરીને ભણાવો અને ભણાવના બાદ હેવો કે થઈ ગયો તે કેટલો દુઃખ હોય અમાર જેવા કાટામાં આવીને બોલીને પાછો જતો રહે તે આપણે ઘેરમાં જે થોડાક ઘણા નશા કરો હો થોડાક ઓછા કરી દિયો ને તો પછી થોડાક હેલા ખાઈ જાઓ એટલે જટટ કાટ થઈ તે મનક બીજા જ પેદા થઈ ગયા હાવ પેદા થાય કેમ કે આમાં જેટલો વાલો વાલો બોલો આટલો કણક સમજમાં નહીં આવે તે જટ જટ ખોન જટ જટ પીઓ જટ જટ રવાના થઈ જો કાતા હોળ હા સાલે હે એટલે વધાર થઈ હે અગર હમે તમે હોળ ને આવતા કે આપણે સુરોય આવે રે એ વાત સહી કહી કેમ કે જેટલા મારી આનંદ કાઢતા સમાજ પૈસા આલે ને કરી દઈએ આપણો તો આપણા સમાજમાં થોડો ઘણો યો ઉદારો થવો છે આના બાદ એક બીજી વાત આપણા સમાજમાં આપણે મહેનત કરીને આપણા સોરે ભણાવવાના બાદ નોકરી લાગો હોય યો નોકરી લાગે અને રાજનીતિમાં આવવાનું કે યો રાજનીતિમાં આવે રાજનીતિ જે હે એ આપણા સમાજનો ભવિષ્ય તય કરે આપણા સમાજનું ભવિષ્ય એમ તય કરે કે આપણે ઘેર હોણે સ્કૂલ ખોલાય કે નહીં ખોલાય એ સ્કૂલ ખોલાયગા તો માठ साहब કેવા આવે અને માठ साहब સ્કૂલમાં આવે હે સપરાસી રહેગા કે નહીં રહેગા કે પછી તમારો સુરવે હાજો વાળ હે ઈ આપણો વોટ જે આલા ઈ નેતા જઈને મોરે બોલે તે વેહા ભરતી ખોલાય તે 1994 હે આજ તક સપરાસી ભરતી જ નહીં ખોલની આપણે સોરા એમએ બીએડ કરેલા હે પણ સપ્રાચ્યની ભરતી ને ખોલાતી તે આજે રાજનીતિ બી કરા આપણો તે આપણે એક રાજનીતિ એવી બી કરવી જોઈએ કે એક ફેરો જેને આરાવજુ હે વો આરવો જ જોઈએ કેમ કે મનખે સુસી સમજીને પેલા નાલ્યું બેગા આપણા સમાજમાં મને ભણેલા થકણા બોલવા વાળા ઘણે હે વારંવાર આલો જેને આલો એને પણ આ મોરે જાય ને કે કંઈક બોલે અને કામ લાવે એવા મનકને તમે મોરે કાઢવો હે
એવા એક વાત બીજી કે આપણે જે સમાજમાં ખરસ થાય અને આપણા લાસ્ટ ટાઈમમાં પાઘડી ઉતારીને અંતિમ જોહાર કરો તણીદણ હગલા મારા ભાઈ પાઘડી ઉતારીને ઝાટકી દડે હે તણી અને પાઘડે જેમાં હો પી જાય હે એ કઈ ગમને પડતો તે આપણે પાઘડી હે એ માન सम्मान इज्जत है આપણા સમાજને તે માન सम्मान इज्जत બદલે આપણી પાઘડી ઉતારીને ઝાટકવી નહીં હે ઉતારીને બે કાયદા આપણે ઉગમણા બોર્ડને મોડે ફરી અને ફરેલા થાસ ફરીને આપણે એમ અરજ કરવી હે અમારા વેસે હો જીવ તમાર ખોળા જણ ખોળે લીજો એમ આપણે કહેવું હે બાકી આપણે એમ કરીને ઝાટકા હા તાણામાં કઈ જ નહીં પેટો હે તને વાતે હેવી ખૂબ હે આપ સબ સમાજ જણે કે કણા કઈક આડો અવળો લાગવે માફી ચાહું ફરીથી માં પ્રકૃતિ થકી અને આ ગમે તે પરિવારને મનાત પરિવારને કુલદેવતા થકી અરજ કરે કે અમારા વેસ્યો જીવ તમાર ખોળા જણ ખોળે લીધો અને વહાજી દુખી પરિવાર હે દુઃખ સહન કરવાની શક્તિ આલ જેવી અરજ કરો सबने जोहार जय गुरु महाराज बहुत बहुत धन्यवाद भाई दिनेश्वर जी ने बहुत अच्छी बात बताई है।